હાલો મિત્રો, તો મારું નામ છે ભીમા ચૌહાણ અને અમે રાણાવાવથી બિલોંગ કરીએ છીએ. અમારું જૂનું ગામ ગરેજ છે, ખેડ વિસ્તાર. તો આ અમે ફર્સ્ટ વિલોગ બનાવીએ છીએ, તો અમને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો આ મારી પત્ની છે અને એનો પરિચય એ પોતે જ કરાવે છે. સીતારામ, રામ રામ બધાયને. મારું નામ શાંતિ છે. અમે 3 જણા ઘરમાં હે. તો હવે અમારા કુંવરનો પરિચય તમને કરાવીએ. હાય, કેમ છો તમે બધા? મારું નામ દિવ્યેશ છે. હું 9મા ધોરણમાં ભણું છું. તો આજે રક્ષાબંધનની રજા છે તો હું ઘરે છું, તો વિલોગ બનાવી લઈએ નવરા હતી. મારા મમ્મી પપ્પા મામાના ઘેર જવાના છે. મામાના ઘરનું નામ પડે એટલે બાયુનું મોઢું ખુલે, એ તો પાકું જ છે. એ તો ખોલે જ ને, બધાયનું ખોલે. મોટું મોં થાય, મોટું મોં. એક હારું ને દરેક બાયુને. માવતરે જાવું ને એટલે માવતરે જાવ એટલે અરફ જ હોય ને. હમણાં 7મું આવે તો પછી 7મ 8મનો તો જેવો મેળ, જવાનો મેળ આવે પણ ને નોય આવે. બરેવમાં રક્ષાબંધનમાં તો જવું જ પડે રાખડી બાંધવા ભાઈને. એ પણ વાત જોતા હોય બધાય. નગણી હરખ હોય જવાનું. આમે માવતરે તો જવાનો તો અરફ જ હોય ને. માવતરને ઘેર કેણી અરફ ન હોય. તો હવે અમે જઈએ છીએ દેરોદર. દેરોદર આનું ગામ છે. અમે અત્યારે હવે નીકળવાની તૈયારીમાં છે, તો હવે પછી મળીએ. તો વિડીયોમાં બધાય બન્યા રહેજો અને કન્ટિન્યુ જોતા રહેજો. તો અમે ઓલરેડી તાળું મારી દીધું છે ને અત્યારે થયા છે 9:30. થોડુંક મોડું થાય છે, તો અમે હવે નીકળીએ. અમે હવે જઈએ રાખડી બાંધવા દેરોદર ભાઈને ઘરે. તો હાલો પછી મળીએ. હાલો, તો મારા મમ્મી પપ્પા મામાના ઘરે જાય છે, તો એ વ્યા ગયા. તો અમે દેરોદર પોગી ગયા છે. વરસાદે હતો માર્ગે બહુ જ, એટલે ઘડીક ઊભા પણ તોય ભીંજાઈ ગયા. હવે કપડાં બદલાવશું, પછી ચા પાણી પીશું, પછી ભાઈને રાખડી બાંધશું. શાંતિ પટિયાઈને નારિયેળ વધારે છે. આ હવે બતાવું કામ કરે રસોડામાં બધાય. આ મારી માં છે, આ મારી ભોજાઈ છે. સુલાનું બનાવે અમારા હારું. કામ બનાવ્યું માં? લાડવા બનાવીએ. લાડવા? અમે સાદું બનાવીએ, લાડવા બનાવીએ અમે. ઓલું ન ગમે, પાઉંજી ભાજી એવા ન હોય, એમાં લાડવા સાદું હોય. લાડવા, શાક, રોટલા, ભજીયા એવું હોય.
અમે અહીં પૂગી ગયા ને વરસાદ ચાલુ થયો અટાણે તો બહુ જ છે. હવે ઘરે પણ હજી પૂગવાનું છે. હવે મેં કામ કરે દિવ્યેશને ભણવા જવાનું હોય, ટિફિન હોય સવારમાં એને નાસ્તો ને બધું. વરસાદ ચાલુ છે, ઘેર જવામાં શું રીતા હે બંધ થવા જેવું લાગતું નથી, આમાં દેખાતું નથી કંઈ પણ. તો લગભગ ભીંજાતા ઘેર જવું જ હે. હા, તો દેરોદરથી અમે ઓલરેડી ભાગી આવ્યા. અત્યારે વાગ્યા છે 6:45 થી 7 જેવું થયું. અને વરસાદ આજ સવારે બહુ હતો અને અત્યારેય બહુ હતો. એટલે રસ્તામાં તો ક્યાંય વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો, કારણ કે વરસાદ બહુ હતો અને અમે ભીંજાઈ ગયા હતા. ને વરસાદમાં મોબાઈલ કાઢવો એટલે બગાડી નાખવો એવું થાય, એટલે એવું કાંઈ નથી કર્યું. હવે ઘરે હમણાં આવ્યા, નાહીને બસ કપડાં બદલાવ્યા અને ચા મસ્ત પીધો અને થોડીક ઠંડી લાગી હતી તો ઠંડી ઉડાડી અને શાંતિ કંઈક કરે છે પાછળ. શું કરતી હોય મેડમ? અચ્છા, તો દૂધ ત્યાંથી આપ્યું છે, કારણ કે એને ભેહું છે 20 થી 25 ભેહું જેવું, એટલે દૂધ ત્યાંથી ધરાર આપ્યું છે. તો એ થોડુંક આવીને હાસવે ત્યાં થાય ને, એટલે એ દૂધને ખાલી કરે છે. અને બાકી તો ટાઈમ મળ્યો નહોતો, એટલે એવો કોઈ વિડીયો શૂટ કરવાનો કે ટાઈમ ન મળ્યો. અને હમણાં આવ્યા અમે તો મોડું બહુ થઈ ગયું, થોડીક ઠંડી લાગી હતી, પણ હવે બહુ વાંધો નથી, કારણ કે આવીને મસ્ત ગરમા ગરમ ચા પીવાઈ ગઈ ને એટલે એમ ઠંડી ઉડી ગઈ છે. અને હવે મારો ટાઈમ થાય છે દુકાને જવાનો, તો થોડીક વાર દુકાને જઈ આવું. પછી આપણો ટાઈમ 8:30 પોણા 9નો દુકાનેથી આવવાનો છે. પછી જમી ને સૂઈ જાય એટલે આપણો આજનો દિવસ પૂરો થાય એ પ્રમાણે. તો જોતા રહો અમારો વ્લોગ. શાંતિ દૂધ ખાલી કરે છે. શાંતિ ટાઈટ કેવીક લાગી હતી? બહુ વાંધો ન આવ્યો. તો અત્યારે અમે જમી લીધું છે મસ્ત, અને હવે સાંજ પડી ગઈ છે. તો અત્યારે આ વિડીયો આપણો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. મળશું નવા વ્લોગમાં. તો અમારી આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું નવા વિડીયોમાં.